હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું 4-5 દિવસથી વિડીયો નથી મૂકી શકતી. મને તાવ બહુ આવે છે અને હજી પણ ગળું બેસેલું છે, પણ મને એમ થયું કે બહુ દિવસ થઈ ગયા છે તો લાવો આજે વિડીયો મૂકી દઉં. તો મેં આલુ પરોઠા બનાવ્યા હતા તો સવારે, તો એનો વિડીયો બનાવી લીધો હતો. 3 બટેકા લીધા છે, એને બાફી લઈશું. તબિયત મારી બહુ જ ખરાબ હતી, એટલે તમે મારો વિડીયો જોશો તમને ખબર પડશે કે સાંભળવામાં પણ કે અવાજમાં કેટલો ફરક છે. લોટ બાંધી દઈએ, કેમ કે આજે સોમ, મંગળ, બુધ, ગુરુ 4-5 દિવસથી હું વિડીયો નથી મૂકી શકી, એટલે આજે કોઈ પણ હિસાબે મૂકવું પડે એવું હતું. ટાઈમ ઘણો થઈ ગયો હતો. મસાલો કરી લઈશું. આટલી તબિયત ખરાબ હોવા છતાં પણ હું વિડીયો બનાવીને મૂકવાની કોશિશ કરું છું. તો લાઈક શેર કરજો, સપોર્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વધારે નહીં બોલી શકું. મસાલો કરી લઈએ બધો. રેગ્યુલર જે મસાલા નાખતા હોય એ નાખી દેવાના છે. વઘાર કરી લઈશું હવે આનો. કટરમાં ડુંગળી કરી છે તો એની સાથે જ મરચાં કરી લીધા છે. થોડી વાર માટે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સતળાવા દઈશું. બટેકા નાખી દઈએ. બધું સરસ મિક્સ કરી લઈશું. કસૂરી મેથી નાખી દઈએ. એકદમ ઠંડુ થવા દેવાનું, પછી આપણે એને પરોઠા કરી લઈએ. માવો થોડોક ભરીશું. અત્યારે તાવ પણ છે મને, છતાં હું મેં વિડીયો લઈને બેઠી છું. તો પ્લીઝ મને સપોર્ટ કરજો બધા. ઘીમાં શેકી લઈએ. થઈ ગયો છે તો આવી રીતે બીજો પણ કરી લઈશું. બીજો પરોઠો પણ તૈયાર છે આપણો, તો આવી રીતે બધા જ કરી લઈશું.
અત્યારે પરોઠા બની ગયા છે. વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો પ્લીઝ. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.